શું કંટ્રોલા સુધારો ભૂરા કાકા? હા, કંટોલા સુધારું છું. આ કંટોલા આવ્યા હતા ને વાડીમાંથી, તો સુધારું છું બેઠો હતો. તાર કાકી કે કંટોલા શાક કરું છું બપોરે, તો કે જરાક કંટોલા વ્યવસ્થિત કરી નાખો, સુધાર નાખો કે. બેઠો બેઠો જો ને કંટોલા સુધારું છું. હાય ભગાય. પૌલાને જુગારમાંથી પોલીસ વાળા પકડી ગયા કાકા? ના, એલા એમાં પોલીસ વાળા તો એને જુગારની રેડમાં નહોતા પકડી ગયા. એટલે 1.5 લાખ હારી ગયો તેની વાત કરે છે ને. જુગારની રેડમાં નહોતા પકડી ગયા પૌલાને. એટલે એ બીજું જ હતું બધું. આ તો મને હમણાં ખબર પડી. અને હું તાર કાકી હમણાં ગયા ને જેઠી વહુ પાસે, પછી તેરે મને હાસી ખબર પડી. જેઠી વહુને પૂછ્યું, મેં ત્યાં પૌલાને પોલીસ વાળા લઈ ગયા છે અને ત્યાં કણે હારી પેટ નીંદોડ્યો છે, તો છે શું? તો પછી એને જેઠી વહુએ બધી વાત કરી. અરે ધ્રુસકે રડતી હતી જેઠી વહુ. હવે એમાં એવું થયું કે પૌલો વાળીએ ગયો હતો અને જેઠી વહુના ઘરમાં ચોરી થઈ. જેઠી વહુના ઘરમાં ચોરી થઈ એટલે જેઠી વહુએ તો આખા ગામની અંદર છે ને બોકાહો બોલાવી દીધો કે ચોરી થઈ, મારા ઘરમાં ચોરી થઈ. જેઠી વહુ તો પછી મગજની થોડીક ઓલી છે જ, આમ મગજમાં થોડુંક નાનો મગજ ઓછો કામ કરે છે એમ, બીજું કાંઈ નહીં. તો ગામના સરપંચ ભેગા થયા, બધા ભેગા થયા કે હાલો ફરિયાદ કરવા જેવી છે. પૌલાને 2 જણા કેવા ગયા વાળીએ કે હાલો કે જેઠી વહુ તમારા ઘરમાં કે ચોરી થઈને જેઠી વહુ કે બોલાવે. પૌલો આવ્યો ને પૌલાને આમાં ખબર નહોતી કાંઈ શું ચોરી થઈ. એ કાંઈ પૌલાએ પૂછ્યું ને, ડાયરેક્ટ મોટરસાયકલની કિક મારી દીધી. અને એક મોટરસાયકલમાં જેઠી વહુ ને પૌલો ને સરપંચ ભેગા ગયા, ગામના આગેવાન 2-3 ભેગા ગયા. હું નહોતો હાજર, નકર હું જાત. તમે નહોતા? ના, હું હાજર નહોતો ભાઈ, નકર હું જાત ભેગો. પછી પોલીસ ચોકીએ ગયા, આમ કેસ લખાવવા બેઠા. તો જ્યાં કેસ લખવાનો ટાઈમ આવ્યો ને કે હાલો કે શું ચોરી થઈને કેવી રીતે થયું કે બોલો, ત્યાં પૌલાને કોકનો ફોન આવ્યો. તો પૌલો વાત કરતા કરતા બાયણે નીકળી ગયો. પછી જેઠી હવે કેસ બધો લખાવી નાખ્યો. પછી કે હાલો કે અમે કાલે પરા કે પંચરોજ કામ કરવા આવશું કે પંચનામું કરવું પડશે કે, અને બહારથી કે ઓલી કાંતા પુત્રી બોલાવી પડશે કે. કાંતા પુત્રી આવે ને ઓલી હુંઘીને ચોરી કરી હોય અહીંયા પોગી જાય, કાંતા પુત્રી, એને કાંતા પુત્રી કહેવાય. પછી બીજે દી આવ્યા કાંતા પુત્રી લઈને, બહારની મોટી ટીમ આવી. અને ચોરીનો પ્રશ્ન છે તો આવે તો ખરે ને ભાઈ. પણ એમાં શું ચોરીમાં લખાયું નહીં તો કોઈને ખબર જ નથી કે શું ચોરી થઈને શું લખાયું. પૌલાને નહોતી ખબર. પૌલો હારવાડ કક્કા કૂટતો હતો, જેઠીને હારવાડ કક્કો બારાખડી કરતો હતો. પછી કાંતા પુત્રી આવી, ઘરમાં બધે આટો માર્યો. પછી રહોડામાં ગઈ, રહોડામાં ઊંઘવા માંડી. રહોડામાં ઊંઘતી નીકળી ગઈ બાયણે. અને પછી આખા ગામમાં આટો માર્યો કાંતા પુત્રીએ, પોલીસ વાળા આવી. પછી પૌલાને વાડી બાજુ વળી, પૌલોય હારો આવી. અને અહીંયા કણે પૌલાને વાડીએ પોગી ગયા. પછી અહીંયા ખેતરને શેઠે બેઠે આટો માર્યો. અને પૌલા અહીંયા વાડીએ ઓયડી બનાવી, ચા પાણી બધું અંદર બનાવે. હા, અહીંયા બધું અંદર ચા પાણી રાત પાલી હોય ને તો બનાવતા. તો અહીંયા રહોડામાં જઈને કાંતા પુત્રી ઊભી રહી ગઈ. પછી પોલીસ જેઠી તો ઘરે હતી અને પોલીસ વાળાને ખબર નહીં કે પૌલો જેઠીનો ઘરવાળો છે. કેસ તો અહીંયા જેઠીએ કર્યો હતો. પછી ઓલો બધી રહોડામાંથી બધી મિલકત નીકળી જે ચોરી થયો તો એ, અને પૌલાને ત્યાંથી ઉપાડ્યો. તો પૌલાને એમ કે કેસનું નિરાકરણ થઈ ગયું છે. એટલે પૌલો અહીંથી તો દાંત કાઢતા ગયો, ગાડીમાં બેસી ગયો. ત્યાં જઈને કઈ પૌલાને માર્યો છે. આ પેનીમાં છે ને સાંભા પાડ નાખ્યા, સાંભા. પૌલાને ખબર નથી કે આ શું થયું એમ, શેનો કેસ છે, શું ચોરી થઈ. એને એમ કે આ મારી ઘરનું બધું છે વાતાવરણ, તો મને એટલે લઈ જતા ખબોડી જેલમાં હતો. પછી હજી જેલમાં જતો. પછી જેઠી વહુ પાસે અમે હવે ગયા ને ત્યારે જેઠી વહુએ કીધું કે પૌલાને કે, મેં કીધું પૌલાને શું કામ લઈ ગયા, જુગારમાં પકડાણો તો કે? તો કે ના, ચોરીના ઉલામાં જ લઈ ગયા છે. અને કેસ મોટો લગાડી દીધો છે, મારી માન જોઈ નાખ્યો છે ને. આજ કે કાકા, ભૂરા કાકા કે છોડાવવા જવું છે, તમે તમારા ખાતાની ચોપડી લઈ લીધો. હવે શેનો કેસ હતો ને એ તો હવે અહીંયા પોલીસ ચોકી જાય ને ત્યારે ખબર પડે. જેઠી વહુએ કાંઈ કીધું નથી હજી અમને, પણ પછી પોલીસ ચોકી જાય ને પછી ખબર પડે. એમ કે છે પૌલાને હારો માર્યો છે. જોઈએ હવે હમણાં જાય છીએ અમે,
ને જોઈએ પગલાને છોડાઈ આવી પછી ખબર પડે આ શેનો કેસ છે. કારણ કે અહીંથી ચોરી થયું ને અહીંયા કણે અહીંયા વાડીના રખોડામાંથી પકડાણો એટલે શું પકડાણું ભાઈ હવે એ તો આપણે જાય પછી ખબર પડે. નવરો હોય તો આવજે, નાનજી રિક્ષાવાળાને કહી દે, જાય આપણે બધા જોઈએ હવે અહીંયા શું અહીંયા પકડાણો છે ને શું ચોરી થઈને પગલો કેમ ગામમાં આવી ગયો, નીંજોડી નાખ્યો બચારાને. કે છે ઘરનો ને મારે ખાધો ઘરના ઘર નથી કહેતા ડોલા ઘરના ડાકલા ઘરના ભૂવા. આ એવું થયું પણ હવે સાચું તો અહીંયા ગયા પછી ખબર પડે.